મંદિરની અંદર પૂજારી તરીકે ફરજ બજાવું છું। પરમ પૂજ્ય સદગુરુદેવ પ્રેમ ભિક્ષુજી મહારાજ જેમણે આ કડીકાળનું એકમાત્ર સાધન એટલે કે ભગવાન નામનો આશ્રય, તો એ ઉદ્દેશ્યથી એમણે 1/8/1964ના અખંડ રામધૂન જે ચાલુ કરેલી, જે અવિરતપણે આજ 60 વર્ષથી ચાલુ હતી, આજ 61મા વર્ષની અંદર મંગલ પ્રવેશ કરેલ છે। કોરોના કાળની અંદર પણ અવિરતપણે ધૂન ચાલુ રહી છે। કુદરતી આફતો જેવા કે ભૂકંપ, વાવાઝોડું વગેરે કુદરતી આફતોની અંદર પણ કોઈ દિવસ આ રામધૂન બંધ નથી થઈ અને 2 વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર પણ મંદિરનું નામ દર્જ થઈ ચૂક્યું છે અને ખૂબ ભક્તો આવે છે। વિદેશથી પણ ઘણા ભક્તો આવે છે, બહારથી પણ ઘણા ભક્તો આવે છે, ભારતભરમાંથી પણ। રામનવમી, જન્માષ્ટમી, શિવરાત્રિ વગેરે તહેવારો પણ ઉજવવામાં આવે છે અને વિશેષ કરીને તો આ જે યજ્ઞ છે ગુરુ મહારાજે ચાલુ કરેલો અખંડ રામ નામનો, એની અંદર બધા સહભાગી બને અને જે કોઈ પણ આ વિડીયોના માધ્યમથી સાંભળે છે બધાને મારી એવી પ્રાર્થના છે કે આવો અને અહીંયા 1-2 કલાક તમારાથી જે લેવાય તે રામ નામની અંદર સહયોગ આપી અને ભગવાનના નામને આશ્રય લ્યો। અસ્તુ, જય સિયારામ। મારું નામ ભરતભાઈ ભાનુશાળી છે અને હું આ મંદિરની અંદર આજે લગભગ 18 વર્ષ થયા દરરોજ અમે આવીએ છીએ અને શ્રીરામ જય રામ જય જય રામની ધૂન આજે 60 વર્ષ પૂરા થયા અને 61મા વર્ષનો આજે પહેલો દિવસ છે। ધરતીકંપ આવ્યો, વાવાઝોડા, કોઈ બી હોનારત આવી હોય તો આ મંદિરની અંદર ધૂન ચાલુ ને ચાલુ, અખંડે અખંડ ધૂન ચાલુ રહે છે અને કોઈ બી બહાર ગામના દર્શનાર્થી અમારા ઘરે પણ કોઈ મહેમાનને આવ્યા હોય તો અમે આ મંદિરની અંદર દર્શન કરાવવા માટે લઈ આવીએ છીએ। આ મંદિરમાં 21,900 ને આજે 14મો દિવસ છે। સંકીર્તન મંદિરમાં કાયમી ધૂન ચાલુ રહેવાનો। શ્રી રામ જય રામ જય જય રામ।